હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે વહેલી સવારે પાલનપુર, ડીસા, અમીરગઢ અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ઉનાળુ સિઝનના પાકોની લણણીના સમયે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ખાસ કરીને મગફળી અને બાજરી જેવા પાકોને નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। હવામાન વિભાગે બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। બનાસકાંઠા જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા નેત્રમ ટીમે રિક્ષામાં ભૂલાઈ ગયેલી ₹5.13 લાખની કિંમતની સોના ચાંદીના દાગીના અને અન્ય સરસામાન ભરેલી બેગ શોધી કાઢી અરજદારને પરત કરી છે। આ કામગીરીથી અરજદારે પોલીસની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો। પાલનપુરના ધર્મેશકુમાર શંભુપ્રસાદ ઠાકર 24 ઓક્ટોબર 2025ના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવાર નિમિત્તે વતન સિદ્ધપુર જવા નીકળ્યા હતા। તેઓ પાલનપુર દિલ્હી ગેટ સર્કલથી રિક્ષામાં બેસી રોમા સર્કલ માસ્ટર પેટ્રોલ પંપ પાસે ઉતર્યા હતા। ત્યાંથી તેઓ અન્ય વાહનમાં સિદ્ધપુર જવા રવાના થયા હતા। બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે મગફળી, બાજરી, તલ, શાકભાજી સહિતના અનેક પાકોમાં ખેડૂતોને નુકસાન થયું છે। ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી તો કરી, પરંતુ જે પ્રકારે ગત મોડી રાત્રે વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય કરવામાં આવે। રતુજી વરસંગજી રાતે બાજરી કાલ વાઢી ને આ રાતે વરસાદ થયો। વરસાદમાં નુકસાન થયું। ઘાસ ચારો, બાજરી, આ દોણા કોઈ કોમના નથી રહેતા। ખાતર બિયારણ મોઘું, ખેડાઈ મોઘું, ડીઝલ તથા ખેડૂતને તો ભગવાને પાટું માથે પાટું મારી છે। આ સાલ બટાકાનું વાવેતર ચાલુ કરવું પણ શેનું આધારે કરવું, કોઈ ₹1ની સગવડ છે નહીં, એટલે ખેડૂતને ખૂબ તકલીફમાં તકલીફ છે। સીનુભાઈ રતુજી ઠાકોર, ગામ ડીસા, બનાસકાંઠા। અમારે મગફળી, બાજરી બહુ નુકસાન થયું છે। એના કારણે ખેતીમાં મોટા ભાવના બિયારણ, બટાકાના ખાતર, બિયારણ બહુ મોંઘું, એના કારણે ખેડૂતોને બહુ નુકસાન છે। અત્યારે બી 2-2:30 વાગ્યાથી વરસાદ ચાલુ થયો, વરસાદ બી ચાલુ છે અત્યારે। અને ગુજરાત સરકારને और રાજ્ય સરકારને નમ્ર વિનંતી કે સર્વે કરી અને ખેડૂતોને સહાય આપે, એવી બહુ અપીલ છે સરકાર શ્રીને। હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। શક્તિપીઠ અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો હતો। વરસાદી છાંટા પડતા માર્ગો ભીંજાયા હતા, જેના કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા જોવા મળી રહી છે। દિવાળી વેકેશન ચાલી રહ્યું હતું ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો। આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને દાંતા તાલુકા સહિત હળાદ તાલુકાના અનેક ગામોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો। અંબાજી પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ કમોસમી વરસાદ શિયાળુ પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। ખેડૂતોને તેમના પાકને લઈને નુકસાનીની ભીતિ સતાવી રહી છે। પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। આકાશમાં વાદળો છવાયા બાદ ધીમી ધારે કમોસમી વરસાદ શરૂ થયો હતો। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા હતા। આ કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જોકે બિનમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં પણ પંથકમાં હળવા વરસાદની સંભાવના છે, જે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે।